મિત્રો, શું તમે જાણો છો કે કેટલાક ઘર એવા હોય છે જ્યાં માં લક્ષ્મી ક્યારેય પ્રવેશ નથી કરતી? હા, કેટલીક નાની નાની ભૂલો એવી હોય છે જે લક્ષ્મીજીને ઘરથી દૂર કરી દે છે, અને જ્યારે તે ઘર છોડી દે તો ત્યાં વસે છે દુઃખ, દર્દ અને દરિદ્રતાનો પડછાયો. આજે આપણે જાણીશું તે કયા કામ છે જેમાં લક્ષ્મીને નારાજ કરી દે છે, અને કેવી રીતે એક સ્ત્રીના કર્મ નક્કી કરે છે કે ઘરમાં સુખ રહેશે કે ગરીબી. જો તમારે માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા હોય અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ બનાવી રાખવી હોય તો કૃપા કરીને આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ, નહીતર તમે આ વિડીયોને અહીંથી છોડી શકો છો, કારણ કે આ કથા દ્વારા જ તમને તે રહસ્ય જાણવા મળશે કે આપણે એવા કયા કાર્યો કરવા જોઈએ કે જેથી માતા લક્ષ્મી ઘરમાં સદૈવ નિવાસ કરે. અને જો તમે આ ચૂકી જશો તો તમારા ઘરમાં હંમેશા ગરીબી રહેશે. તેથી જ બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડીયોને અંત સુધી જુઓ અને અત્યારે જ કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખી દો. તો ખૂબ જ જૂના સમયની વાત છે. એક નાનકડા ગામમાં થોડાક જ ઘર હતા. ચારે તરફ ખેતરો, કાચી ગલીઓ અને માટીની સુગંધ. ગામની વચ્ચોવચ્ચ ઘર હતું શેઠ રામદયાળનું. રામદયાળ કોઈ ખૂબ મોટા જમીનદાર નહોતા, પણ મહેનતુ અને ઈમાનદાર માણસ હતા. ગામમાં બધા તેમને ઇજ્જતથી શેઠજી કહેતા. તેમનો અનાજનો નાનો વેપાર હતો જે ધીરે ધીરે ચાલુ થયો હતો. સવારે સૂર્ય નીકળતા જ તે કામે નીકળી પડતા અને સાંજે થાકીને ઘરે પાછા ફરતા તો તેમની પત્ની સુશીલાબાઈ તેમને દરવાજે હસમુખી સાથે આવકારતી. સુશીલાબાઈ ખૂબ શાંત અને સંયમી સ્ત્રી હતી. ચહેરા પર હંમેશા સાદગી ઝલકતી, માથે નાની બિંદી, સાડીનો પાલવ માથા પર. તે માનતી હતી કે ઘરની અસલી શોભા તેના સોના ચાંદીથી નહીં પણ સફાઈ અને સાચા મનથી થાય છે. દરરોજ સવારે સૂર્યથી પહેલા ઉઠીને તે આંગણું બુહારતી, તુલસી પર જળ ચડાવતી અને પછી ચૂલામાં ફેલાવેલું જલાવતી. તેની આ જ દિનચર્યા હતી. સાદગીમાં ભક્તિ, ભક્તિમાં અનુશાસન. ગામની સ્ત્રીઓ અવારનવાર કહેતી, શેઠાણીના ઘરમાં તો માં લક્ષ્મી પોતે રહે છે. રામદયાળ અને સુશીલાબાઈનો એક જ દીકરો હતો, અર્જુન. હજુ 20 વર્ષનો યુવાન, પણ સંસ્કારોમાં ઉછરેલો. અર્જુન દિવસભર પિતાના કામમાં હાથ બટાવતો અને રાત્રે માની પાસે બેસીને તેમની વાતો સાંભળતો. તેમાં કહેતો, અમ્મા, જ્યારે તમે તુલસી પાસે દીવો પ્રગટાવો છો ના તો લાગે છે ઘરમાં ખરેખર દેવી ઉતરી આવી છે. સુશીલાબાઈ હસી પડતી અને કહેતી, બેટા, દેવી તો દરેક તે ઘરમાં રહે છે જ્યાં સફાઈ અને શ્રદ્ધા હોય છે. બસ તેને માનનારું હૃદય જોઈએ. સમય વીતતો ગયો. ઘરમાં બધું બરાબર ચાલતું હતું, પણ નસીબના રમકડા અજીબ હોય છે. એક દિવસ સુશીલાબાઈને હળવો તાવ આવ્યો. તેમણે વિચાર્યું 2 દિવસમાં ઉતરી જશે, પણ તે તાવ દિવસે ને દિવસે વધતો ગયો. પહેલા થાક, પછી નબળાઈ અને ધીરે ધીરે હાલત એવી કે તે રસોઈ સુધી ન જઈ શકી. રામદયાળે ગામના વૈદ્યને બોલાવ્યા. વૈદ્યજીએ નાડી જોઈ, કેટલીક જડીબુટ્ટીઓ આપી, પણ અસર ન થઈ. દિવસે દિવસે સુશીલાબાઈની તબિયત બગડતી ગઈ. ઘરનો માહોલ જે પહેલા હાસ્ય અને પૂજાના ધ્વનિથી ભરેલો રહેતો હતો, હવે શાંતિથી ઘેરાઈ ગયો. રામદયાળ અવારનવાર રાત્રે આંગણામાં બેસીને વિચારતા, કેમ અચાનક આ બધું થયું? ક્યાંક મારી કમાણીમાં કોઈ ભૂલ તો નહીં, અથવા અમે કોઈનું મન દુખાવ્યું હોય? તે ઉપર આકાશ તરફ જોઈને મનમાં જ માં લક્ષ્મીને કહેતા, માં, જે પણ ભૂલ થઈ હોય ક્ષમા કરજો. પણ જવાબમાં ફક્ત હવાની ધીમી સરસરાહટ સંભળાતી. અર્જુન દરેક ક્ષણ માની પાસે રહેતો, તેમના માટે કડું બનાવતો, માથું દબાવતો અને ધીરે ધીરે સમજવા લાગ્યો કે ઘરનું પાયું માં જ હોય છે. સુશીલાબાઈના બીમાર પડતા જ ઘરનો સમગ્ર ક્રમ બદલાઈ ગયો હતો. જે રસોઈ હંમેશા ચમકતી હતી તે હવે એવી ન રહી. સફાઈમાં ઢીલાશ આવવા લાગી. પૂજા પણ ક્યારેક થતી, યારેક નહીં. ધીરે ધીરે તે પવિત્રતા જે ઘરની ઓળખ હતી તે જાણે ઝાંખી પડી ગઈ.
એક રાત્રે જ્યારે શેઠ પોતાની પત્નીના માથે બેઠા હતા, તેમણે કહ્યું, સુશીલા, હું વિચારું છું હવે અર્જુનનું લગ્ન કરી દઉં. સુશીલાબાઈએ ધીમેથી આંખો ખોલી, એટલી જલ્દી? હજુ તે બાળક હે. રામદયાળે કહ્યું, હવે તે બાળક નથી રહ્યો, ઘર સંભાળનારો સમય આવી ગયો હે. અને હું ઈચ્છું છું કે જ્યાં સુધી તું છે, નવી વહુને પોતાના હાથે જોઈ લે. આ કહેતા કહેતા તેમનો અવાજ ભારે થઈ ગયો. સુશીલાબાઈએ કેટલીક ક્ષણ વિચાર્યું, પછી બોલી, જો તને લાગે હે કે આ જ સાચું હે તો કરી દે. બીજા જ દિવસે તેમણે નક્કી કર્યું કે તે પોતાના દીકરા માટે એક સચ્ચરિત્ર અને સંસ્કારી છોકરી શોધશે, જે ઘરને ફરીથી એવું જ સજાવશે જેમ તેમની પત્નીએ કર્યું હતું. ગામમાં ખબર ફેલાઈ ગઈ કે શેઠ રામદયાળ પોતાના દીકરા અર્જુન માટે વહુ શોધે હે. ચોપાટ પર બેઠેલા વડીલો હોય કે કૂવા પર વાતો કરતી સ્ત્રીઓ, બધાની વચ્ચે આ જ વાત ફરતી હતી. કોઈ કહેતું, શેઠજીને મોટા ખાનદાનની વહુ જોઈએ હશે, તો કોઈ જવાબ આપતું, ના, તે તો સાદગી અને સંસ્કારોવાળા ઘરની છોકરી જ પસંદ કરશે. ધીરે ધીરે આ વાત આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ. દરેકને ખબર હતી કે શેઠ રામદયાળ પોતાના દીકરાની ગૃહસ્થી વસાવવાની તૈયારી કરે હે. રિશ્તાની ચર્ચા શરૂ થતાં જ નજીકના ગામોમાંથી લોકો સૂચન આપવા આવવા લાગ્યા. દરેક પોતાના ઘરની દીકરીની વખાણ કરતો. શેઠ બધાની વાતો સાંભળતા પણ દર વખતે તેમના મનમાં એક જ વાત ફરતી, સુંદરતા કે અમીરીથી ઘર નથી ચાલતું, ઘર તો સંસ્કારો અને સંયમથી બને હે. તે જ દરમિયાન તેમનો જૂનો પરિચિત ગોવિંદજી મળવા આવ્યા. તેમણે કહ્યું, શેઠજી, મારા સંબંધીના ઘરે એક છોકરી હે. નામ રાધા, સીધી સાદી, ઘર સંભાળનારી અને વડીલોનું સન્માન કરનારી. મને લાગે હે તે તમારા ઘરને લાયક હે. શેઠે કહ્યું, સારું, હું જઈને જોઈ આવું. બીજા દિવસે સવારે તે એકલા જ નીકળી પડ્યા. પહેલાના સમયમાં પિતા જ જઈને છોકરી જોતા હતા. બપોર સુધી શેઠ તે ગામ પહોંચી ગયા જ્યાં રાધાનું ઘર હતું. ઘર સાદું હતું, આંગણું સ્વચ્છ અને વાતાવરણમાં સાદગી હતી. રાધાના પિતાએ આદરથી આવકાર કર્યો. વાતચીત દરમિયાન રાધા પાણી લઈને આવી. માથું ઝુકાવેલું, શાંત અને સંસ્કારી. શેઠે મનમાં જ કહ્યું, આ જ તે છોકરી હે જેમાં ઘર વસાવવાની સમજ હે. તે જ દિવસે શેઠે ત્યાં જ રિશ્તું પાક્કું કરી દીધું અને કહ્યું, હવે બસ શુભ દિવસ કાઢો, હું મારી વહુને જલ્દી ઘરે લાવીશ. ઘરે પાછા ફરીને તેમણે સુશીલાબાઈને કહ્યું, મેં છોકરી જોઈ લીધી. નામ રાધા હે, સ્વભાવ ખૂબ સારો હે, ચહેરામાં સાદગી હે, આંખોમાં આદર ઝલકે હે. સુશીલાબાઈએ શાંત અવાજમાં કહ્યું, જો તને મનથી ઠીક લાગી હે તો તે જ સાચી છોકરી, વહી સારી જે ઘરને અપનાવે. શેઠે માથું હલાવ્યું, મનને શાંતિ મળી હે, લાગે હે હવે ઘર ફરીથી વસી જશે. થોડાક જ દિવસોમાં સંબંધ નક્કી થઈ ગયું. શુભ મુહૂર્ત કાઢવામાં આવ્યું અને બંને ઘરોમાં ખુશીની લહેર દોડી ગઈ. સમય વીત્યો અને લગ્નનો દિવસ આવી ગયો. સાદગીથી પણ પૂરા રીતિ રિવાજ સાથે વિવાહ થયા. રાધા હવે શેઠ રામદયાળના ઘરની વહુ બની ચૂકી હતી. લગ્નને કેટલાક અઠવાડિયા વીતી ગયા હતા. ઘરમાં નવી ચમક હતી. બધું જાણે ફરીથી જીવંત થઈ ગયું હતું. રાધા સવારે વહેલી ઉઠતી, આંગણામાં જળ છાંટતી, તુલસીને પ્રણામ કરતી અને રસોઈમાં અન્નપૂર્ણાનો ભોગ તૈયાર કરતી. સુશીલાબાઈના ચહેરા પર શાંતિ હતી. તેમને લાગતું હતું જાણે ઘરમાં માં લક્ષ્મી પોતે આવીને વસી ગઈ હોય. પણ જેમ જેમ દિવસો વીતતા ગયા, રાધાની આદતો બદલાવા લાગી. તે હવે સવારે મોડે સુધી સૂતી અને થોડાક જ દિવસોમાં આંગણાની સફાઈનો સમય બદલાઈ ગયો. પહેલા સૂર્યોદય પહેલા ઝાડુનો અવાજ આવતો હતો. હવે સૂર્ય ઊંચે ચડી જતો તો પણ આંગણામાં વિખરાયેલા પાંદડા એમના એમ પડ્યા રહેતા. એક સવારે સુશીલાબાઈ તુલસી પર જળ ચડાવવા નીકળી તો જોયું કે ઝાડુ ખૂણામાં પડી હે અને રાધા હજુ સુધી નથી ઉઠી. તે ઓરડામાં ગઈ અને ધીમેથી બોલી, વહુ, હવે તો સૂર્ય આંગણે સુધી આવી ગયો હે. ઉઠ જા, ઘરની ચમક સવારની સફાઈથી શરૂ થાય હે. રાધાએ ઊંઘથી આંખો ખોલી
અને બોલી, માજી આજે ખૂબ ઊંઘ આવે હે, થોડું વધુ સૂવા દો. સુશીલાબાઈએ કહ્યું, વહુ મોડે સુધી સૂવાથી મનમાં આળસ આવે હે, અને જ્યારે મન આળસું થઈ જાય તો લક્ષ્મીજી પણ ઘરનો રસ્તો ભૂલી જાય હે. સવારની હવા અને સૂર્યની કિરણો ઘરની બરકત હોય છે, તેને આમ ન ગુમાવ. રાધાએ હળવું હસીને કહ્યું, માજી હું કાલથી ધ્યાન રાખીશ. પણ બીજા દિવસે પણ એવું જ થયું. સૂર્ય નીકળ્યો, આંગણામાં શાંતિ રહી અને તુલસીની માટી સૂકી પડી હતી. કેટલાક દિવસો પછી બીજી ઘટના બની. રાધા ઝાડુ લગાવતી હતી ત્યારે ઝાડુ ભૂલથી તેના પગથી અડી ગઈ. સુશીલાબાઈએ જોતા જ અવાજ આપ્યો, રાધા ઝાડુને પગથી ન અડકાર, તેમાં લક્ષ્મીનું પ્રતીક હોય હે. રાધાએ હસતા હસતા કહ્યું, અરે માજી આ તો બસ ઝાડુ હે, ભૂલથી અડી ગઈ, હવે તેમાં શું અપશુકન. સુશીલાબાઈએ ઝાડુ ઊંચકીને દિવાલ પાસે મૂકતા બોલી, બેટા આજ તો ભૂલ હે. જ્યારે માણસ નાની વાતોને હલકી ગણે ત્યારે મોટી બરકતો તેનાથી રૂઠી જાય હે. ઝાડુ ફક્ત સફાઈનું સાધન નથી, તે લક્ષ્મીજીનો આશીર્વાદ છે જે ગંદકી દૂર કરે હે. રાધાએ હળવા અવાજમાં કહ્યું, માજી તમે પણ ના દરેક વસ્તુને પૂજા બનાવી દો છો. સુશીલાબાઈ હસી પણ આંખોમાં ચિંતા ઉતરી આવી. ધીરે ધીરે રાધાનું ધ્યાન ઘરની સફાઈ અને રસોઈથી હટવા લાગ્યું. એક રાત્રે તે રાત્રિભોજન બનાવીને થાકી ગઈ અને જૂઠા વાસણો ચૂલા પાસે જ છોડીને સૂવા ચાલી ગઈ. અડધી રાત્રે જ્યારે સુશીલાબાઈ પાણી પીવા ઉઠી તો જોયું કે રસોઈમાં જૂઠા વાસણોનો ઢગલો થયો હે. સવારે તેમણે રાધા સાથે કહ્યું, વહુ રસોઈમાં અન્નપૂર્ણાનું ઘર છે, ત્યાં ગંદકી છોડવી ઠીક નથી. રાત્રિની ગંદકીથી નકારાત્મકતા ફેલાય હે. રાધાએ કહ્યું, માજી તમે તો બસ ચિંતા કરતા રહો છો, હું સાફ કરી દઈશ ને હમણાં. સુશીલાબાઈએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, વહુ જે કામ સાંજનું હોય તેને સવાર સુધી ટાળવું એ બરકતને ટાળવું હે. સ્વચ્છ રસોઈથી જ સુખની શરૂઆત થાય હે. રાધાએ કંઈ ન કહ્યું પણ તેના ચહેરા પર થાક અને અન્મનાપણું સ્પષ્ટ દેખાતું હતું. સાંજનો સમય હતો, સૂર્ય અસ્ત થઈ ચૂક્યો હતો અને ઘરમાં દીવો પ્રગટાવવાનો વખત હતો. ત્યાં જ રાધાએ ઝાડુ ઊંચકી અને આંગણું બુહારવા લાગી. સુશીલાબાઈએ તરત અવાજ આપ્યો, રાધા સાંજે ઝાડુ ન લગાવતી, બેટા આ વખતે માં લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે હે. રાધાએ અટક્યા વગર કહ્યું, માજી જ્યારે દિવસે સમય ન મળે તો સાંજે જ સફાઈ કરવી પડે હે, તેમાં શો ફરક પડે હે. સુશીલાબાઈ દરવાજે ઊભી રહીને બોલી, ફરક પડે હે વહુ, સાંજે ઝાડુ લગાવવાથી લક્ષ્મીજીનો આશીર્વાદ બહાર નીકળી જાય હે. બરકત ફક્ત કમાણીથી નથી આવતી, આદતોથી આવે હે. રાધાએ ઝાડુ એક બાજુએ મૂકી દીધી અને બોલી, માજી હું તમારી ઇજ્જત કરું છું પણ હવે સમય બદલાઈ ગયો હે. લોકો આ બધી વાતો માનતા નથી. સુશીલાબાઈએ શાંત અવાજમાં કહ્યું, વહુ સમય બદલી શકે હે પણ ઘરનો પાયો નહીં. જે પરંપરા સાથે જોડાયેલું રહે તે જ સ્થિર રહે હે. કેટલાક દિવસો પછી બીજી ઘટના બની. રાધાએ ભોજન પૂરું થયા પછી જૂઠા વાસણો ચૂલા પર જ મૂકી દીધા. જ્યારે સુશીલાબાઈએ જોયું તો બોલી, ચૂલોમાં અન્નપૂર્ણાનું આસન હે, ત્યાં જૂઠા વાસણો નથી મુકાતા. રાધાએ ઉપર જોયા વગર કહ્યું, માજી હું બસ જગ્યાની ખોટને લીધે મૂકી દીધા હતા, પછી ધોઈ નાખીશ. સુશીલાબાઈએ કહ્યું, રસોઈમાં પવિત્રતા સૌથી જરૂરી હે. જો ચૂલા પર ગંદકી હશે તો લક્ષ્મીજીની કૃપા પણ ઘટી જશે. રાધાએ હસતા હસતા કહ્યું, માજી દરેક વસ્તુમાં દેવી શોધવાનું બંધ કરો. ભોજન તો મેં બનાવી જ દીધું ને, હવે થોડી વારમાં બધું સાફ થઈ જશે. સુશીલાબાઈએ કોઈ જવાબ ન આપ્યો. તેમના ચહેરા પર નિરાશા હતી પણ મનમાં હજુ પણ આશા હતી કે કદાચ એક દિવસ રાધા આ વાતોનો અર્થ સમજી લેશે. ધીરે ધીરે ઘરનો માહોલ બદલાવા લાગ્યો. પહેલા જ્યાં સવારે પૂજાની ઘંટડી વાગતી હતી હવે શાંતિ રહેતી હતી. તુલસી પાસે માટી સુકાઈ ગઈ હતી, દીપક ઓલવાયેલો રહેતો હતો. સુશીલાબાઈ હજુ પણ દર સવારે તુલસી સામે ઊભા રહીને કહેતી, હે માં આ ઘર પર તારી કૃપા જાળવી રાખજે, મારી વહુને સાચી સમજ આપજે.
પણ જાણે ઘરની રોશની ધીરે ધીરે ઓછી થતી જતી હતી. શેઠ રામદયાળ હવે ચિંતાતુર રહેવા લાગ્યા હતા. તેમને લાગતું હતું ઘરમાં કોઈ અદૃશ્ય ભારેપણું ફેલાઈ ગયું હે. એક દિવસ તેમણે સુશીલાબાઈને કહ્યું, લાગે છે માં લક્ષ્મી રૂઠી ગઈ હે. સુશીલાબાઈએ ચૂપચાપ માથું ઝુકાવી લીધું. તેમને ખબર હતી કે આ બધું રાધાની બેદરકાર આદતોનું પરિણામ છે, પણ તે હજુ પણ તેને ઠપકો આપવા માંગતી નહોતી. તેમની શ્રદ્ધા હતી કે પ્રેમથી સમજાવવાથી રાધા બદલાઈ જશે. સમય વીતતો ગયો અને ઘરની ચમક ધીરે ધીરે જાણે માટીમાં મળવા લાગી. પહેલા જ્યાં સવારે તુલસી પાસે દીવો પ્રગટતો હતો, હવે ત્યાં ધૂળ જામવા લાગી હતી. રાધા હવે મોટે ભાગે ઉદાસ કે વ્યસ્ત રહેતી. સફાઈ, અધૂરી પૂજા ક્યારેક ક્યારેક, અને ઘરમાં હવે તે અપનાપણું નહોતું જે પહેલા દરેક ખૂણે ઝલકતું હતું. શેઠ રામદયાળે સૌથી પહેલા બદલાવ પોતાના વેપારમાં અનુભવ્યો. પહેલા જે સોદા નફાકારક રહેતા હતા હવે નુકસાનમાં જવા લાગ્યા. ગોદામમાં અનાજમાં કીડા પડી ગયા, કેટલાક સોદા અટકી ગયા અને જૂના ગ્રાહકો ધીરે ધીરે દૂર થવા લાગ્યા. શેઠ અનેક રાત્રે જાગીને હિસાબ કિતાબ જોતા પણ સમજી ન શકતા કે ભૂલ ક્યાં થઈ રહી હે. એક સાંજે તેમણે સુશીલાબાઈને કહ્યું, સુશીલા, અજીબ વાત છે, હવે કામમાં મન નથી. લાગતું જાણે બરકત ક્યાંક ગુમાઈ ગઈ હોય. સુશીલાબાઈએ ધીમા અવાજમાં કહ્યું, બરકત ત્યારે ગુમાઈ જાય જ્યારે ઘરની પવિત્રતા ઓછી થવા લાગે. માં લક્ષ્મી ત્યાં નથી ટકતી જ્યાં ગંદકી અને બેદરકારી વસી જાય. શેઠે ઊંડો શ્વાસ લીધો. તું કહેવા માંગે હે કે તે આગળ ન બોલ્યા, પણ બંનેની નજર એક જ દિશામાં ઉઠી, રાધા તરફ. રાધા પણ આ બધું જોતી હતી, પણ તેને લાગતું હતું કે આ બસ સમયની માર છે. એક દિવસ જ્યારે શેઠ ગુસ્સામાં બોલ્યા, દરેક કામ ઉલટું કેમ થઈ રહ્યું હે? તો રાધાએ કહ્યું, પિતાજી, આ બધું અંધશ્રદ્ધા હે. વેપારમાં ઉતાર ચડાવ તો થતા જ રહે હે. શેઠે આંખો ત્રાડી નાખી. તું નહીં સમજે વહુ, જ્યારે ઘરની સ્ત્રીઓ રીતિ ભૂલી જાય ત્યારે ઘરની બરકત પોતે રસ્તો ભૂલી જાય. તે દિવસ પછી માહોલ વધુ ભારે થઈ ગયો. ઘરમાં નાની મોટી વસ્તુઓ તૂટવા લાગી. રાધાએ ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું. ઝાડુ તે જ ખૂણામાં પડી રહેતી, રસોઈમાં વાસણો ક્યારે સ્વચ્છ ન રહેતા. સુશીલાબાઈ હવે મોટે ભાગે ચૂપ રહેવા લાગી હતી. તે દર સાંજે તુલસી પાસે બેસીને મનમાં જ કહેતી, હે માં, હવે કંઈક તું જ કર. એક રાત્રે ઝડપથી પવન ફૂંકાયો અને આંગણામાં મૂકેલો દીવો ઓલવાઈ ગયો. તે જ ક્ષણે ગોદામમાંથી ખબર આવી, શેઠજી, આગ લાગી ગઈ. શેઠ દોડ્યા, પણ ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. ગોદામનું અડધું અનાજ બળીને રાખ થઈ ગયું હતું. ગામલોકો કહેતા, આવું તો પહેલા ક્યારે ન થયું હતું. રામદયાળ ત્યાં જ બેસી પડ્યા, માથે હાથ મૂકીને બોલ્યા, લાગે હે માં લક્ષ્મીએ ખરેખર મોઢું ફેરવી લીધું હે. ઘરે પાછા ફરતી વખતે તેમની આંખોમાં આંસુ હતા. તે રાત્રે ઘરમાં કોઈ ન બોલ્યું. શેઠના હૃદયમાં પહેલીવાર આ અહેસાસ બેઠો કે હવે જો કંઈક ન બદલાય તો આ ઘરની ખુશીઓ ક્યારે પાછી નહીં આવે. શેઠની મહેનત, નામ અને ઇજ્જત બધું એકસાથે ડૂબી ગયું. ઘરનો માહોલ પણ હવે બદલાઈ ચૂક્યો હતો. પહેલા જ્યાં દર સવારે પૂજાની ઘંટડી અને તુલસીની સુગંધ હોય, ત્યાં હવે શાંતિ હતી. શેઠ રામદયાળ દિવસ રાત ચિંતાઓમાં ડૂબેલા રહેતા. રાત્રે અવારનવાર વરંડામાં બેસીને ગુંજતામાં, લક્ષ્મી, તું ક્યાં ચાલી ગઈ? એક સાંજે શેઠ ઘરે પાછા ફર્યા. ચહેરો ગુસ્સાથી લાલ હતો. તે આંગણામાં બેસી પડ્યા અને અચાનક બોલ્યા, બસ હવે વધુ સહન નહીં કરી શકું હું આ બધું. સુશીલાબાઈ ચોંકી, શું થયું જી? શેઠે જોરથી કહ્યું, શું કહું, બધું ખતમ થઈ ગયું. મહેનત, ઇજ્જત, વેપાર બધું બળીને રાખ થઈ ગયું. અને હું જાણું છું આ બધું કોના કારણે થયું હે. તેમની નજર રાધા પર અટકી ગઈ, જે પાસે જ ઊભી હતી. રાધા ગભરાઈ ગઈ. ધીમા અવાજમાં બોલી, પિતાજી, મારાથી શી ભૂલ થઈ હે? હું તો દરરોજ મારું કામ કરું છું. શેઠનો અવાજ ભારે અને કંપતો હતો. કામ તે ઘરનો રૂપ બદલી નાખ્યો. વહુના સફાઈના, શ્રદ્ધાના, સવારનો દીવો. જ્યારે સ્ત્રી ઘરની મર્યાદા ભૂલી જાય તો લક્ષ્મીજી પણ તેનો સાથ છોડી દે હે.
જે દિવસે તું આ ઘરમાં આવી તે દિવસથી બરકત ઘટવા લાગી. રાધાની આંખો ભરાઈ આવી. તે રડતા રડતા બોલી, મેં કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું પિતાજી, મેં બસ પોતાની રીતે જીવવાનો પ્રયત્ન કર્યો. જો પૂજામાં મોડું થાય કે સફાઈમાં ખોટ રહી જાય તો શું બધા વિનાશનું મૂળ હું જ છું? શેઠ ગુસ્સાથી ઊભા થયા અને બોલ્યા, હા, કારણ કે ઘરનું પાયું સ્ત્રીના કર્મોથી ટકે હે. જો તે જ ઢીલું પડી જાય તો આખું ઘર ધરાશાયી થઈ જાય હે. તારા આવ્યા પછીના શાંતિ રહીના બરકત. હવે હું તને વધુ કંઈ કહી ન શકું, બસ એટલું કે આ ઘરમાંથી જા રાધા, જા અને પોતાના કર્મો પર પોતે વિચાર કર. રાધા સ્તબ્ધ રહી ગઈ. તેણે કંપતા અવાજમાં કહ્યું, માજી, તમે તો કંઈક કહો. શું ખરેખર મારા જ કારણે આ બધું થયું? સુશીલાબાઈની આંખોમાં આંસુ હતા પણ શબ્દો ન નીકળ્યા. રાધાના ગાલ પર આંસુ લપસી પડ્યા. શેઠે કડક અવાજમાં કહ્યું, હવે આ ઓસરી પાર ન કરીશ જ્યાં સુધી મન અને ઘર બંને પવિત્ર ન થાય. રાધાએ કંઈ ન બોલતા માથું ઝુકાવ્યું. તેણે ધીમેથી ઓસરી પાર કરી વહી ઓસરી જ્યાંથી કેટલાક મહિના પહેલા તેણે પહેલો પગલું મૂક્યો હતો. અને રાધા કંઈ ન બોલતા કોઈ સામાન વગર આંસુથી ભીંજાયેલી સાડીમાં તે ઘરમાંથી નીકળી ગઈ. પગ ભારે હતા પણ મનમાં એક સંકલ્પ પ્રજ્વલિત હતો, હવે તેમાં લક્ષ્મીથી ક્ષમા માંગશે, ચાહે તે માટે તેને પોતાને મિટાવવું પડે. રાત્રિ ઠંડી હતી, રસ્તો સુમસાન. ગામની બહાર નીકળતા જ ઘનો જંગલ શરૂ થઈ ગયો. વૃક્ષોની છાયડામાં ચંદ્રની કિરણો પણ મુશ્કેલીથી પહોંચતી હતી. તે એક જૂના વડવૃક્ષ નીચે બેસી ગઈ. આંસુ રોકાતા નહોતા પણ અંદર એક અજીબ દૃઢતા હતી. તેણે હાથ જોડીને કહ્યું, માં, જ્યાં સુધી તું દર્શન નહીં આપે ત્યાં સુધી હું ના અન્ન લઈશ ના જળ. રાત્રિ વીતી, દિવસ નીકળ્યો. ભૂખે શરીર તોડી નાખ્યું પણ તેનું મન વધુ મજબૂત થતું ગયું. ત્રીજા દિવસે જ્યારે સૂર્ય અસ્ત થવા આવ્યો તો ચારે તરફ અચાનક હળવી રોશની ફેલાવા લાગી. રાધાએ આંખો ખોલી, સામે સુવર્ણ આભા હતી અને તે આભામાંથી નીકળ્યો એક દિવ્ય અવાજ. રાધા કંપતી ઉઠી, માં લક્ષ્મી, શું ખરેખર તું મારી સામે હે? માં લક્ષ્મીએ હસીને કહ્યું, હા બેટા, હું આવી છું. તારું આહવાન સાચું હતું. તારા પશ્ચાતાપે મને અહીં ખેંચી લાવી. પણ કહે, તું દુઃખી કેમ હે? રાધા જમીન પર ઝૂકી પડી. આંસુથી ભરેલા અવાજમાં બોલી, માં, મારાથી ખૂબ ભૂલ થઈ. હું તારી પરંપરાઓને અવગણી ગઈ, સાસુજીની વાતોને જૂની માન્યતા સમજી અને હવે મારા કારણે બધું નાશ પામ્યું. કૃપા કરીને કહો માં, આખરે મેં કઈ ભૂલ કરી? માં લક્ષ્મીનો અવાજ મધુર હતો પણ ગંભીર. વહુ, સાંભળ, જ્યારે કોઈ સ્ત્રી આ ભૂલો કરે ત્યારે હું પોતે તે ઘરથી દૂર ચાલી જાઉં છું. પછી તેમણે પોતાની ચમકતી હથેળી ઊંચી કરી અને એક પછી એક કહેવા લાગી. પહેલી ભૂલ, જ્યારે કોઈ સ્ત્રી ઝાડુને પગથી અડકારે તો તેમાં લક્ષ્મીનું અપમાન કરે હે, કારણ કે ઝાડુ જ સ્વચ્છતા અને સમૃદ્ધિનું પ્રતીક હે. બીજી ભૂલ, જ્યારે જૂઠા વાસણો ચૂલા પર મુકાય તો અન્નની દેવીમાં અન્નપૂર્ણા નારાજ થાય હે. જ્યાં અપવિત્રતા રહે ત્યાં હું પ્રવેશ નથી કરતી. ત્રીજી ભૂલ, જ્યારે ઓસરી પર બેસીને ભોજન કરાય તો તે સ્થાન જે આવકાર અને આશીર્વાદનું હોય તે અશુદ્ધ થઈ જાય. હું ઓસરીથી જ પાછી ફરી જાઉં છું. ચોથી ભૂલ, જ્યારે સાંજના સમયે ઝાડુ લગાવાય તો તે મારા આગમનના સમયે મને જ ઘરની બહાર કાઢી દે હે. પાંચમી ભૂલ, જ્યારે સ્ત્રીઓ મોડે સુધી સૂવે અને સૂર્ય નીકળ્યા પછી પણ ઘર બંધ રહે તો આળસને કારણે ઘરની ઉર્જા નાશ પામે હે. હું એવા ઘરોમાં નથી ટકતી. છઠ્ઠી ભૂલ, જ્યારે આંગણાની સફાઈ ન થાય તો ત્યાં નકારાત્મકતા ફેલાય હે અને હું ત્યાંથી જ પાછી ફરી જાઉં છું જ્યાં ગંદકી જોઉં છું. સાતમી ભૂલ, જ્યારે જૂઠા વાસણો રાતભર રસોઈમાં પડ્યા રહે તો તે અંધકારને આમંત્રણ આપે હે અને હું એવા ઘરોમાંથી વિદાય લઈ લઉં છું. આઠમી ભૂલ, જ્યારે કોઈની સામે દરવાજાને પગ કે થૂંકથી ઠોકવામાં આવે તો તે ઘરની મર્યાદાને ઠેસ પહોંચાડે હે. હું ત્યાં ટકી નથી શકતી જ્યાં આદર ન હોય. નવમી ભૂલ, જ્યારે ઘરમાં ઝઘડો
અને કટુતા રહે તો મારું સ્વરૂપ જે શાંતિ હે ત્યાં ટકી નથી શકતું. 10મી ભૂલ, અને જ્યારે સ્ત્રીઓ પોતાની પૂજા, સફાઈ અને સંયમને હલકું ગણે તો તે પોતાના હાથે સુખના દ્વાર બંધ કરી દે હે. માં લક્ષ્મીનો અવાજ ધીમો થયો, યાદ રાખજો રાધા, હું હંમેશા ત્યાં જ વસું છું જ્યાં સ્વચ્છતા, શ્રદ્ધા અને સાચું મન હોય છે. આ રીતિ નથી, જીવનનું સંતુલન હે. રાધાની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. તેણે કંપતા અવાજમાં કહ્યું, માં હવે સમજાઈ ગઈ, ઘરની ચમક સજાવટથી નથી, આદર અને પવિત્રતાથી આવે હે. માં લક્ષ્મીએ હસીને કહ્યું, તે ભૂલ સ્વીકારી હે. હવે તારું ઘર ફરીથી ઉજળશે. જા રાધા, પોતાના સાસરા તરફ પાછી ફર, તારા પાછા ફરતા જ બરકત પણ પાછી ફરશે. એટલું કહીને દેવીનું સ્વરૂપ ધીરે ધીરે પ્રકાશમાં વિલીન થઈ ગયું. રાધા ત્યાં જ ઝૂકી રહી, હાથ જોડીને બોલી, માં હું તારું વચન નિભાવીશ. હવે આ જન્મમાં ફરી કોઈ એવી ભૂલ નહીં કરું. પછી તેણે માથું ઊંચું કર્યું, આંસુઓમાં હાસ્ય હતું, અને પગ ગામ તરફ વધાર યા જેવી તેણે ઓસરી પાર કરી સુશીલાબાઈ દોડીને આવી અને આંસુઓ સાથે બોલી, રાધા તું પાછી આવી ગઈ. રાધાએ કહ્યું, માજી મેં બધું સમજી લીધું હે. માં લક્ષ્મી ઘરમાં ત્યારે જ વસે હે જ્યારે સફાઈ, પૂજા અને શ્રદ્ધા સાથે હોય. તે જ દિવસથી ઘરમાં ફરીથી ચમક પાછી આવી. વેપાર સંભળાઈ ગયો અને આખા ગામમાં ચર્ચા થવા લાગી. શેઠજીના ઘરમાં માં લક્ષ્મી ફરીથી વસી ગઈ. મિત્રો, યાદ રાખજો, જે સ્ત્રીઓ ઘરમાં ગંદકી રાખે હે, મોડે સુધી સૂવે હે, રસોઈમાં જૂઠા વાસણો છોડે હે, સાંજે ઝાડુ લગાવે હે, ઓસરી પર બેસે હે કે સફાઈને હલકું ગણે હે, તે ઘરમાં ક્યારે માં લક્ષ્મી પ્રવેશ નથી કરતી. એવા ઘરોમાં સુખ નથી ટકતું, બલકે દરિદ્રતા અને દુઃખનો વાસ થઈ જાય હે. માં લક્ષ્મી તે જ ઘરોમાં વાસ કરે હે જ્યાં સ્વચ્છતા, સત્ય અને શ્રદ્ધા હોય હે. તો બહેનો અને ભાઈઓ, જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં માં લક્ષ્મીની કૃપા હંમેશા રહે તો આ 10 ભૂલોને આજથી જ છોડી દો અને પોતાના ઘરને પવિત્ર રાખો. જો તમને માં લક્ષ્મી અને રાધાની આ કથા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો, પોતાના બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને અમારા ચેનલ ગુજરાતી ટેલ્સને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલશો અને કોમેન્ટમાં બધા જરૂર લખશો. જય માં લક્ષ્મી.